નમસ્કાર દર્શક મિત્રો, નવસારી ટુડેના અતિથિ વિશેષમાં હું મિતાલી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા માટે એક પ્રશ્ન હોય છે, સમય જ નથી. દર વખતે આપણે કંઈક નવું કરવાના હોઈએ ને તો આપણું પહેલું બહાનું તો એ હોય છે કે મારા પાસે તો સમય જ નથી, હું કેવી રીતના કરું. આપણા જે આજના અતિથિ છે તેઓની એક સફળ કારકિર્દી છે, તેમ છતાં પણ તેમણે સમય કાઢ્યો અને એવા કામ માટે સમય કાઢ્યો અને એ કામ પણ એટલું સારું છે કે આજે તેમને સફળતા પણ મળી જ, અને એ કામના કારણે જ આપણે એમને ઓળખીએ છીએ. તો ચાલો મળીએ આપણા આજના અતિથિ. આપણા આજના અતિથિ છે ડૉક્ટર રાજન શેઠજી. ડૉક્ટર શેઠજી, અતિથિ વિશેષમાં હું મિતાલી આપનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો આજનો અમારો જે ટોપિક છે એ તમારી કારકિર્દી એટલે કે ડોક્ટરી વિશે તો નથી, પણ તમે એ તમારા કારકિર્દી સિવાય જે કામ કરો છો તે વિશે છે, અને એ છે સમાજ સેવા. ડોક્ટરની લાઈફને જો એક સામાન્ય વ્યક્તિ જોઈ તો એવું જ હોય છે કે આ ડોક્ટર છે, પેશન્ટ જોઈ ઘરે આવી જાય બસ. પણ તમે સમાજ સેવા પસંદ કરી, તો આ સમાજ સેવાનું કારણ શું, કે ક્યાંથી તમારા મગજમાં આ વિચાર આવ્યો કે સમાજ સેવા કરવી છે? First of all, Mitali, thank you very much for inviting me here. Basically, આ છે ને તે ઘરથુથીમાં આવે છે, સંસ્કારમાં આવે. સેવા કરવાનું ખાસ કોઈ ક્લાસીસ હોતા નથી કે એના માટે કંઈ મોટિવેશન નથી હોતું કે કંઈક એવું કંઈ આવતું નથી. આઈ વુડ ઓલવેઝ થેન્ક માય પેરેન્ટ્સ કે જે લોકોના સંસ્કારથી આવું કંઈક મનમાં વિચાર આવ્યો. બહુ 1993માં બહુ નાની વસ્તુ હતી. મારી દવાખાનું જે ત્યાં છે ત્યાં આગળ એક પેશન્ટને મેં કહ્યું કે દૂધ પીવું, ટીબી હતું એને, મેં કહ્યું દૂધ પીવો. મને કે 11 જણના ફેમિલીમાં એક કોથળી દૂધ આવે છે, આનાથી વધારે અમને પોસાય એવું છે નહીં એમ કે. અને મને ઘણો વખત સુધી વિચાર મારા મગજમાં ચાલતો રહ્યો, શું કરું કંઈ ખબર નહીં પડતું હતું. દેટ વોઝ માય ફર્સ્ટ ટાઈમ આઈ ડિસાઇડેડ કે કંઈક મારે કરવું છે આ લોકોને માટે. અને બીજું કંઈ ખબર નહીં પડતા દૂધવાળાને ત્યાં જઈને કહ્યું કે આ બેનને ત્યાં કાલથી એક થેલી દૂધ વધારે મૂકવાની, કોણ આપે છે તે નહીં કહેવાનું, પૈસા મારી પાસે દર મહિને લઈ લેવાના. અને ધીસ વોઝ ધ ફર્સ્ટ બિગિનિંગ ઓફ માય સમથિંગ સમથિંગ સમાજ સેવા, જેને આપણે નામ આપીએ છીએ તે. એકચ્યુઅલી તો શું છે કે સમાજ સેવાનું નામ બી બરાબર નથી. ખરેખર તો સમાજે જે આપ્યું છે એ પાછું આપવાનું છે. યુઝ્યુઅલી આપણે ગીવ એન્ડ ટેકનો સંબંધ હોય, બધી જ જગ્યા પર એવું હોય છે. એટલે એને બહુ મોટા મોટા નામો આપીએ કે સેવા શબ્દ વાપરીએ તો બહુ ગમે બી નહીં, મને તો પોતાને એવું ઠીક નથી લાગતું. પણ એનીવે, અને દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ. એન્ડ પછી ઘરે જઈને મેં મારા વાઈફને વાત કરી કે હું આવું કરી આવ્યો હતો, કે સી ઇઝ ઓલવેઝ રેડી, અને ખૂબ ખુશ થઈ ગઈ. પછી અમને વિચાર કર્યો કે એકલા આપણે પહોંચી નહીં વળશું. એટલે મારી પ્રેક્ટિસ પણ એવી કદી બહુ તો કંઈ સારી નહીં હતી, એટલે ખાલી પીતે સુખી. એટલે મેં કીધું કોઈ પહોંચવાને માટે આપણે કોઈકને બધાને ટેલ નાખીએ. એટલે લગભગ 100 મારા મિત્રો, સગાવાલા અને બધાને કાગળ લખ્યા કે આપણે કોર્પોરેટ સર્વિસ સેક્ટર ચાલુ કરીએ, સેવામાં પણ ભેગા થઈને સેવા કરીએ. અને મને 1000 રૂપિયા દર વર્ષે તમે આપો એમ. દેટ વોઝ ધ વેરી અર્લી બિગિનિંગ. માનવ ટ્રસ્ટ કરીને ફોર્મ કર્યું અને 1000 રૂપિયાથી શરૂઆત કરી. મને 40,000 રૂપિયા મળ્યા. એટલે 3-4 વિભાગ મારા મગજમાં હતા. એક તો ડૉક્ટર છું એટલે મેડિકલ સાયન્સ તો આપણા મગજમાં આવે છે. બીજું એજ્યુકેશન માટે હંમેશા મને એવું થયા કરે કે આપણો બેઝિક ફંડામેન્ટલ રાઇટ્સ છે. આઝાદી પછી જો ઇમિડિયેટલી કંઈક આવતું હોય તો તે એજ્યુકેશન છે. હેલ્થ અને એજ્યુકેશન બે પેરેલલ જાય કરે, એક સિક્કાની હું તો બે બાજુ ગણું એમ. એટલું બધું અગત્યનું થઈ ગયું. એટલે બીજી વસ્તુ એજ્યુકેશન, હેલ્થ, બે વસ્તુ મગજમાં આવી. એટલે મેં શરૂઆતમાં એવું કહ્યું કે ભાઈ એક્સપેન્સિવ ઇન્વેસ્ટિગેશન્સ માટે પેશન્ટને એવું કહી રાખ્યું કે મારી પાસે આવતા હોય, મને ખબર હોય કે 30% તમે આપો, 30% ડૉક્ટરને હું ના પાડીશ કે નથી લેવાના તારે, અને 30% હું આપીશ, મને જે પૈસા મળેલા છે તે. એટલે આ રીતે શરૂઆતમાં સીટી સ્કેન છે કે સર્જરી છે કે મેડિસિન છે કે આવું તેવું ચાલુ કર્યું. ત્યાર પછી 5 નંબરની એક સ્કૂલ છે ગુલવાડમાં, અંદર આપણે જઈએ ડૉક્ટર બંકિમભાઈના દવાખાનાની ઉપર. એ સ્કૂલમાં અચાનક જ નીચે જતાં જતાં મને વિચાર આવ્યો કે સ્કૂલ કેવી હશે, મ્યુનિસિપલ સ્કૂલ. અંદર ગયો તો દિવાલ પર કાળો કલર લગાડીને લખતા હતા એ લોકો.
એટલે મેં કહ્યું કે આપણે બ્લેકબોર્ડ મુકાવી આપીએ તો કે હા બહુ આનંદ થશે સર. એટલે બ્લેકબોર્ડનો વિચાર આવ્યો. પછી મને એમ થયું કે હિન્દુસ્તાનની ગરમીમાં પંખા તો સામાન્ય વસ્તુ છે. આપણે એસી સ્કૂલોની વાત કરીએ છીએ એ તો બધું બહુ મોટા પાયા પર થાય. પંખા તો બેઝિક જરૂરિયાત થઈ ગઈ. એટલે પંખાનો વિચાર આવ્યો. એટલે પંખા, ટ્યુબલાઇટ, બાથરૂમમાં ફિનાઇલનો ટબ મુકાઈ આપ્યો અને આવી રીતે 5 નંબરની સ્કૂલ જોડે હું જોડાયો. એટલે એક બાજુ આ હેલ્થનું ચાલુ થયું, બીજી બાજુ આ સ્કૂલની સાથેનું ચાલુ થયું. એટલી વારમાં અશોક લાડ આપણો પેન્ટર એ લોકો યુથ હોસ્ટેલ ચલાવતા હતા અને એક દિવસ રવિવારે મને મળવા આવ્યા. મને કે સર અમે તુતરખેડ કરીને ગામ છે ધરમપુરથી ઉપર 60 કિલોમીટર પર, એ તુતરખેડમાં અમે ત્યાંથી અંબિકા નદીમાં પેલું રાફ્ટિંગ કરવા નીચે ઉતર્યા તો લોકો અમારા સામાન જોઈને એમ સમજ્યા કે ડૉક્ટર આવ્યા એમ. એટલે બધા ઘેરી વળ્યા ને કે અમને આ તકલીફ છે, અમને આ તકલીફ છે. અને અમારે ના પાડવી પડી કે અમે ડૉક્ટર નથી, અમે તો અહીંયા રાફ્ટિંગ માટે આવેલા છે. તો પછી મને કે રાજનભાઈ એવું એનો અર્થ એવો થયો કે આપણે કંઈક ત્યાં કરવું જોઈએ. અને મેં કહ્યું ઓકે તો આપણે મેડિકલ કેમ્પ કરીએ. એટલે દેટ વોઝ માય ફર્સ્ટ મેડિકલ કેમ્પ. અહીંયાથી લગભગ 60-65 લગભગ 120-25 કિલોમીટર દૂર તુતરખેડ અને ગુંદિયા 2 ગામ. એનાથી જરાક આગળ જાઓ એટલે ગુજરાતની હદ પૂરી થઈ જાય. ધરમપુરથી ઉપર જવાનું, રસ્તા પણ બહુ ખરાબ. લક્ઝરી બસ લઈને, ડૉક્ટરોને લઈને, વોલન્ટિયર્સને લઈને, ખાવાનું લઈને, કારણ કે એરિયામાં ત્યારે તો આઈ એમ ટોકિંગ અબાઉટ 93 એટલે આજથી 25 વર્ષ પહેલાં ત્યારે પણ આટલી પૂતળીમાં ખાલી આપતા ગુપ્ત અવયવો ઢંકાય એટલા જ કપડામાં ભાઈઓ અને બહેનો રખડતા હતા. હું આફ્રિકાના કોઈ કન્ટ્રીની વાત જ નથી કરતો. હું દક્ષિણ ગુજરાતનું છેવાડે આવેલું એક ગામની વાત કરું છું જે 25 વર્ષ પહેલાં આવું હતું. અને ત્યાં તે દિવસ અમે 600 પેશન્ટ જોયા 2 ગામ મળીને અને આનંદ થયો. એટલે એમ થયું કે કંઈક મજા આવે છે એટલે ચાલુ રાખીએ કંઈક એમ. એટલે કપડાનું વિતરણ, વાસણોનું વિતરણ, ખોરાકનું વિતરણ, આશ્રમ શાળાઓમાં જતા ગયા, લોકો મળતા ગયા અને આવી કંઈક રીતે ધીસ ઇઝ માય બિગિનિંગ ઓફ માય કેરિયર. એટલે 25 વર્ષ પહેલા આ શરૂ થયું હતું અને જેમ તમે કહ્યું તેમ આપણે એને સેવાનું નામ નહીં આપીશું પણ તમારી રીતે એક તમારી ફરજ પ્રમાણે પેબેક એક્ઝેક્ટલી વેરી ગુડ વર્ડ. યસ. હા ડોક્ટર શેઠજી, તમે એ વાત તો કરી કે શ્રી અશોક લાડના કહેવા પર તમે ત્યાં ગયા, ત્યાંની પરિસ્થિતિ જોઈ અને પછી કેમ્પ, મેડિકલ કેમ્પ્સ, પછી કપડાં, ખાવાનું એ બધું વિતરણ શરૂ કર્યું. પણ ઘણીવાર એવું થાય છે કે આપણે કંઈક નવું કરવા જતા હોઈએ તો ત્યાં આપણને કંઈક ને કંઈક ઓબ્સ્ટેકલ્સ કે કંઈક વચ્ચે નડતર રૂપ તો મળતું જ હોય છે. તો તમારી આ જે જર્ની છે, તમારી જે સફર છે, તો એમાં તમને એવી કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો? મેં બહુ સરસ ક્વેશ્ચન છે પણ કેવું છે કે પહેલી તકલીફ ઘરમાંથી પડે. ખ્યાલ આવ્યો ને? યુઝ્યુઅલી શું થાય કે કોમ્પિટેબિલિટીનો બહુ પ્રશ્ન આવે. એટલે હસબન્ડ અને વાઈફ બંને એક જ શોખ ધરાવે એવું બહુ ઓછું બને. આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મારી પત્ની કવિતા એને આ બાબતમાં એટલો શોખ અને એટલો જ મને સાથ આપવાની તૈયારી હતી. સો દેટ વોઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ માય સ્ટોરી કે મારું મોટે ભાગની ગરબડ ત્યાંથી પતી ગઈ. બાકી રહ્યું હતું એ લોકોને જાગૃત કરવાના કે લોકોને ભેગા કરવાના. મેં મિત્તલ એવું જોયું છે કે દરેક જણને કંઈક કરવું છે પણ કંઈ ખબર નથી. લીડ કોણ કરે? અમે ફોલો કરીએ પણ લીડ કોણ કરે? આ પ્રશ્ન બહુ મોટો છે એમ કે. અને હું હજી બી હું માનું છું કે લોકોને જો જાગૃત કરીએ અને કોઈક ગ્રુપ બનાવીએ તો ઘણા બધા કામો થઈ શકે. શરૂઆતમાં મને ફંડનો પ્રોબ્લેમ રહેતો હતો. દેટ વોઝ માય ઇનિશિયલી અ બિગ પ્રોબ્લેમ. કારણ કે બહુ મોટા પાયા પર કરતા નહીં હતા, નાનું નાનું કરતા હતા. લોકોને ખબર પડે કેવી રીતે કે ભાઈ થોડા ઘણા માણસો ઓળખતા હતા અને તે બધા જાણતા હતા અને તે લોકો આપતા પૈસા બી ત્યારે આટલા જેને કહીએ કે સુલભ વસ્તુ નહીં હતી. બહુ મહેનતથી બધું થતું હતું. એમ કે એક જમાનો જુદો હતો કે આજથી 25 વર્ષ પહેલા એમ કે આપણે વ્યવહારમાં બી 51 રૂપિયા લખાવતા હતા. આજે તો ઓળખતા હોય નહીં ઓળખતા હોય 501 મિનિમમ લખાવતા થઈ ગયા. એટલે આખો ફરક પડી ગયો એટલો. અને અમે બધા જ નવા એટલે કોઈ એવું કહીએ કે જેને એમ કે બહુ વેલ સેટલ કે બહુ પૈસાવાળો કે એવા મિત્રો પણ નહીં મળે. એટલે થોડીક ફાઇનાન્સની એક મેજર પ્રોબ્લેમ હતું. બીજું કેટલાક લોકોને ગાંડા જેવા લાગતા અમને એમ રવિવારે આરામ કરવાનું મૂકીને શેઠજી હું તું બી આ બધું ધંધા કર્યા બધા એમ કે તને થાક નથી લાગતા, કંટાળો નથી આવતો?
એ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે તો આ રીતે જ જીવતા હોઈએ એટલે લોકોને ખબર છે કે હવે શેઠજીને તો ચાલે છે એમ કે. અને ત્રીજી એક વસ્તુ જે છે તે મેં એવું માન્યું છે, મારા 25 વર્ષનું નાનો અમથો અનુભવ છે, તેમાં લોકોને આદત પડી ગઈ છે. મફતનું મળતું હોય તો લોકોને આદત પડી ગઈ છે. અનફોર્ચ્યુનેટલી કેવું છે કે હું જે એરિયામાં કામ કરું છું ત્યાંથી જે લોકો બહાર નીકળેલા છે ભણી ગણીને આગળ વધીને, એ લોકોએ પણ એરિયામાં પાછળ જવાની દરકાર નથી કરી. મારો સૌથી મોટો આક્રોશ તો નહીં પણ સૌથી મોટી જે કમ્પ્લેન કે વ્યથા કહીએ કે ડાંગીઓ ડાંગને નથી સાચવતા. ને એકચ્યુઅલી એ લોકો તો એ પરિસ્થિતિ અનુભવીને બહાર આવ્યા હોય એક્ઝેક્ટલી. છે. એ જ પથરાળા ઘરમાં થઈને એ જ ઝૂંપડામાંથી જે બહાર નીકળેલા માણસો છે જે આજે ઉપર પહોંચ્યા છે, એ લોકો પાછું ફરીને બહુ, એ લોકોને ડોનેશન નથી હોતા, એ લોકોનું કંઈક ત્યાં આગળ કંઈ હોતું જ નથી. બસ એ લોકો આપણે જ્યારે કહીએ ને એ લોકો આપણી જોડે જોઈન થાય અને તાલીઓ પાડે, વાહ વાહ કરે. પણ એટલે અનફોર્ચ્યુનેટલી હું તો ત્યાં સુધીનું કહું છું કે એ લોકો હવે પેલા લોકોને આદિવાસી સમજતા થઈ ગયા, પોતાના જ ભાઈ બંધુઓને. એટલે એ મારું સૌથી મોટી જેને કહીએ ને કે મને એમ થયા કરે સતત આજે પણ કે તમે તો બહાર આવો. 25 વર્ષ થયા અમે આવ્યા, અમે તમને આ કર્યું ને દુનિયાભરની વસ્તુઓ ડાંગમાં તો ખલવાય છે, એટલી બધી વસ્તુઓ આવે છે ડાંગમાં. પણ જરાક તમે તો હવે થોડાક ઊભા થાવ ને થોડાક હેલ્પ કરો અમને લોકોને, ને અમારી જોડે જોડાવ ને જોતરાવ ને કંઈક તમે વ્યવસ્થા કરો ઊભી. અમે સપોર્ટિવ લાઈન આપીએ પણ થોડીક વ્યવસ્થા તમે તો કરો. આ એક બહુ મોટામાં મોટો પ્રશ્ન. ચોથી એક વસ્તુ એવી હતી કે સરકાર જોડે મારે બહુ મારા મગજમાં પણ નહીં, આવડત પણ નહીં, એટલી ધીરજ પણ નહીં, અને એટલું પેલું અંદર ઘૂસવાની તેવડ પણ નહીં. કારણ કે સરકારી કામ એટલે તમારે ગૂંથવું પડે, તમારે સાહેબો કરવા, કે આજે જે ચાલતું આવેલું તે વાત એ મારામાં બહુ હતું નહીં. એટલે પછી મેં જાતે પૈસા ઉઘરાવીને જ બધું કરતા હતા. એટલે થોડોક ફાઇનાન્સ વોઝ ધ બિગર પ્રોબ્લેમ. બાકી તે સિવાય જર્ની સ્મૂધ રહી, બહુ આનંદદાયક રહી, અને બહુ પ્રસિદ્ધનો મોહ નહીં રાખીએ ને તો બહુ મજા આવે. ને તમારા કેસમાં પણ મેં આ જોયું છે કે તમે જે અત્યારે પ્રસિદ્ધિની વાત કરી છે તો મેં તમારા મોડે તો તમારું સાંભળ્યું જ નહીં પણ બીજાના પાસેથી ઘણું બધું સાંભળ્યું છે. હા, ડોક્ટર રાજન શેઠજી એટલે ડાંગમાં જેમણે ગામ દત્તક લીધું છે ને, એ ડોક્ટર રાજન શેઠજી એટલે ગામ દત્તક લીધું છે. તો આ હવે તમે ટીમ બનાવી, ત્યાં જઈને તમે ખાવાનું, પુસ્તકો, કપડાં વિતરણ કર્યું, પણ આખું ગામ દત્તક લેવાનો એ વિચાર કેવી રીતના આવ્યો? 2008-9માં એક ભદરપડા કરીને ગામ છે. ભદરપડા એટલે આપણે સાપુતારા જઈએ તો સાંકળ પાતળ કરીને 4 ટ્રેક જરાક વાર માટે બને છે, બજારો છે, નાની અમથી દુકાનો છે. એ સાંકળ પાતળથી અંદર 7 કિલોમીટર પર ગુરુકુળ કરીને આશ્રમ શાળા છે. હું ત્યાં મેડિકલ કેમ્પ્સ કરવા જતો, અને જે ફાઉન્ડર મેમ્બર જાનુભાઈ પટેલ, એક વાત હું અહીંયા જરૂર કહીશ કે જેમણે 60 રૂપિયાના પગારે પોતાની 1 એકર જગ્યા દાનમાં આપી દીધી અને શાળા ચાલુ કરવાનો વિચાર કર્યો, અને 22 છોકરીઓને લઈને 1968માં શાળા ચાલુ કરી. એક તો વિચાર કરો, 60 રૂપિયાનો પગારદાર માણસ પોતાની 1 એકર જગ્યા આપી દે, છોકરીઓને ભણાવવાનો. આજે આપણે કહીએ બેટી બઢાઓ બેટી પઢાઓ ને આ બધા સ્લોગન આપણે હમણાં વાપરતા થયા, પણ 1968માં એમના મગજમાં 22 છોકરી જ એમણે લીધેલી, અને એ હસબન્ડ વાઈફ બંને નેશનલ મેરિટમાં બેસ્ટ ટીચરના એવોર્ડ મળેલા છે એ લોકોને. ને એમનો દીકરો કિશોરભાઈ. એટલે અમે લોકોની ત્યાં સારી બેઠક થતી, સજ્જન માણસો, બહુ ઓનેસ્ટ માણસો. અને આશ્રમ શાળા જે હતી છોકરાઓની એ બિલકુલ ઢોર પણ નહીં રહી શકે એવી ખરાબ અવસ્થામાં હતી. એક બાજુથી વાંકી વળી ગયેલી, બેઠેલા હતા. મેં કિશોરને કહ્યું કે કિશોર આને ઊભી કર, છોકરા મરી જવાના. મને કહે સાહેબ મારી પાસે તો પૈસાની એવું કંઈ વ્યવસ્થા નથી. અમે વિચાર કર્યો કે ચાલો આપણે કંઈક કરીએ. બહુ ઓનેસ્ટલી કહું ને તો કંઈ બહુ દૂરંદેશી કે બહુ બુદ્ધિગમ્ય પ્રાણી કે બહુ વિચારશીલ કે બહુ પ્લાનર કે બહુ મોટી બધું મને એવું કંઈ ખબર નહીં પડે. મને એમ હતું કે આશ્રમ શાળા બાંધવાની એટલે 5-7-10 લાખમાં થઈ જાય. મેં કહું ચાલો ને એમ કરીને ચાલુ કર્યું. મેં કહું મારા લાખ રૂપિયા. મારી બાજુમાં મારા ભત્રીજા જમાઈ ડૉક્ટર નિહાર બેઠેલા હતા, એ કે મારા બી લાખ લખો. એમ કે ચાલો આ તો બહુ સિમ્પલ કામ થઈ ગયું. આપણે તો નવસારી આવી ગયા, પ્લાનિંગ ચાલુ કરી દીધું બનાવવાનું. કેયુરભાઈ નાયકનું આભાર માનું, આર્કિટેક્ટ કેયુરભાઈ નાયક.
જેટલી પણ વખત આપણે ગયા હોઈએ, સ્કૂલો અને મંદિરો બંને માટે 1 રૂપિયો ચાર્જ નહીં કરે. ઇટ્સ અ વેરી વેરી બિગ થિંગ. આટલું બધું કામ કરતો માણસ હોય ને આટલો વ્યસ્ત માણસ હોય ને તેમાં આપણા પેપર, આપણું પ્લાનિંગ, આપણી વિઝિટ કરવા જવાનું, માણસો મોકલવાના, બિલો પાસ કરવાના, મટીરિયલ ચેક કરવાનું, આ બધું વિના મૂલ્યે એ માણસે કરેલું છે. અને બધા જ જાણે છે કેરું વિશે તો. એટલે આશ્રમશાળાનું કામ ચાલુ થયું. 2-4-5 લાખ રૂપિયા થયેલા એટલે આપણે તો ખુશ કર્યો તો કંઈ બહુ જરા તરા તો આપણે ભેગા કરી લઈશું. પછી આચાર્ય કહે કે મને 11-12ના રૂમની પરમિશન મળી છે, મારી પાસે ક્લાસીસ છે 11-12ના, એ પરમિશન મેં વાપરી નથી તો આપણે વાપરી આની જોડે, મને બીજા 4 રૂમ કરી આપો એમ કે. મેં કહું ચાલો, આ કંઈ અક્કલ બગરના માણસ હોય ને તે આવું બધું હા પાડી દે એમ કે. આ બહુ ઓનેસ્ટલી કબૂલ કરું, કંઈક બહુ જજ મગજમાં આવે નહીં, અને કોઈને ના નહીં પાડી શકવી એ સૌથી મોટો પ્રશ્ન મારો. એટલે મેં કહું હા થઈ જશે. પછી કે ટીચરને બેસવા માટે રૂમ નથી, મારી પણ ઓફિસ નથી. સારું, એટલે પ્લાનિંગમાં બધો ફેરફાર કરીને અમારું બજેટ પહોંચી ગયું 75 લાખ પર. હવે હાથમાં હતા 5-7 લાખ અને વાત પહોંચી 75 લાખ પર. બધા પ્રયત્ન કરવા માંડ્યા, ચોપડીઓ લઈને બધા ફરે દોસ્તારો, 50 રૂપિયા, 100 રૂપિયા. એક મારા માસી સાસુ નીલાબેન દેસાઈ અનમોલ એપાર્ટમેન્ટમાં એક ભાઈના ઘરે ગયા કે મારો ભત્રીજા જમાઈ આવું કરે છે ને જરા કંઈક, તો કે આ 50-100 રૂપિયામાં કેદારે સ્કૂલ બંધાઈ રહી. માસી એમ કે કોણ છે એમ કે અહીંયા ડૉક્ટર શેઠજી છે એમ કે. એટલે એક આકા દુર્લભભાઈ પટેલ લેસ્ટરથી આવેલા, તે મને મળવા આવ્યા. મને કે કાલે મને લઈ જાઓ જગ્યા પર. એટલે અમે સવારે નીકળી પહોંચી ગયા, બતાવી જગ્યા. મને કે ચાલો હું તમારી જોડે જોડાઉં છું એમ કે. 2 વર્ષની અંદર એમણે 25 લાખ રૂપિયા મને લેસ્ટરથી. હવે આમાં કેવું છે કે દેશને માટેની જે લોકોને પ્રેમ હોય ને, તો નાનો માણસ નાની રીતે કંઈ પણ કરે. એટલે ઇંગ્લેન્ડથી જ્યારે એ પાછા આવે ત્યારે લોકો એમ કે અમારા 50 પાઉન્ડ, અમારા 100 પાઉન્ડ, અમારા 200 પાઉન્ડ, તને જે ઠીક લાગે તે જગ્યાએ ભાઈ વાપરજે એમ કે. એટલે દુર્લભભાઈની ખ્યાતિ સારી અને માણસ ચોખ્ખા, એટલે લોકો એને પૈસા આપે. એટલે એણે પછી એ પૈસા મને આપ્યા અને અમારી ગાડી આગળ ચાલી. હવે પાછી પૈસા ખૂટે થોડા. આશ્રમશાળા તો તોડી પાડી. ચોમાસાના દિવસો, રાત્રે ઊંઘ નહીં આવે. મારી વાઈફ ક્યારેક મને ટકોર કરતી, મને કે બધું શું કરવા બધું લઈને બેસે આટલું બધું મોટું એમ કે. સ્ત્રી સહજ સ્વભાવ એટલે ચાલે. આપણે બી આમાં ન કરડીએ ને આ કરીને તે કરીને બહુ ખરાબ દિવસો ગયા. દેટ વોઝ માય બિગેસ્ટ પ્રોબ્લેમ એકચ્યુઅલી. અને આ દુર્લભ કાકા જોઈન થયા, પૈસા થયા એટલે ધીરે 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 સ્કૂલો બંધાવા માંડી. પૈસા ખૂટતા હતા તો 2 નાટક અમે કર્યા. રૂમી બારિયા મારી જોડે, મારા નાનો ભાઈ જેવો. એટલે અમે ભેગા થઈને 2 ડ્રામા મારા જ લખેલા, સાત સંગાથ અને આગમન કરીને ટાટા હોલમાં 2 શો કર્યા. અને 15 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મને મળી શોમાંથી. એટલે મારું કામ આગળ ચાલતું ગયું. લગભગ સ્કૂલ કમ્પ્લીટ થઈ ગઈ. અને આ રીતે એક ગામમાં રેગ્યુલરલી દર રવિવારે મારું એક જ કામ, 6, 6:15, 6:30 વાગે મારી ગાડી નીકળી પડે. હું ને મારા ભાઈ 2 જ જણ, કોઈ ટીમ પણ નહીં, કોઈ બેગ નહીં, કોઈ સામાન નહીં, કોઈ પટાવાળો નહીં, કોઈ ઓફિસ નહીં, કંઈ નહીં. એક નાની અમથી ગાડી થેલીમાં કાગળિયાના ચોપડાને બધું, રિસીપ બુકને બધું રાખી મૂકેલું હોય, નીકળી જઈએ. આખો દિવસ આચાર્યના ઘરે રહીએ, જમીએ પણ ત્યાં જ, બપોરે છોકરાઓ જોડે વાતો કરીએ, કામ પર ધ્યાન આપીએ, થોડું ભણાવું પણ. મને ટીચર થવાનો શોખ હતો, અનફોર્ચ્યુનેટલી ડૉક્ટર થઈ ગયો. એટલે જે ટીચર નહીં થયેલો, તે જે વસવસો રહેલો તે પછી હવે પૂરો થાય છે. અને એ ભણાવવાની જરા મારી નોખી સ્ટાઇલ છે, જરા જુદી છે. બિકોઝ હું ઓલવેઝ શું કરું કે સામેવાળાને સાચો માનું ને સામેવાળાને સારો માનું. આ મારી 2 નબળાઈ કહેતો નબળાઈ ને પ્લસ પોઈન્ટ કહેતો પ્લસ પોઈન્ટ. પણ મને સામેવાળા સારા જ દેખાય ને સામેવાળા સાચા જ દેખાય એમ. એટલે એ કરતાં કરતાં ભણાવવાનું ચાલતું હતું, બાંધકામ જોતા હતા, પૈસાનો હિસાબ કરતા હતા. અને ગામવાળાઓ પછી ભેગા થવા માંડ્યા. એટલે ગામવાળાઓને ખેતી વિશે, પાણી વિશે આવી તેવી જરા બેસીને વાતો કરતા હતા. અહીંયાથી એગ્રીકલ્ચર કોલેજમાંથી પ્રશાંત કરીને ભાઈ છે, હી ઇઝ બેઝિકલી અત્યારે તો ડીન છે એગ્રીકલ્ચરના એક ડિપાર્ટમેન્ટના, હોર્ટિકલ્ચરના. તેમને મારી સાથે આવ્યા અને પછી અમે વોટર હાર્વેસ્ટિંગનો વિચાર કરી જોયો કે ભાઈ પાણી કઈ રીતે બચે. અને અમે તળાવ ખોદાવ્યું ત્યાં ગામમાં. એટલે જે 2 નદી ભેગી થતી હતી એ નદીના સંગમ પર અમે ખાસું ઊંડું એવું તળાવ ખોદાવી નાખ્યું. એટલે ગામવાળાને માટી આપી અને તળાવમાં પાણીનો સંગ્રહ થયો.
એટલે બીજી એક જગ્યા પર અમે ગામમાં પ્રવેશ કર્યો. એ ગામમાં એક જૂનું મંદિર હતું, પૂરું નહીં થયેલું હતું. એટલે પછી ત્યાં આગળ હનુમાનજીને બહુ માને ડાંગના લોકો. એટલે હનુમાનજીનું મંદિર, રામજી મંદિરને સહયોગથી હનુમાનજીનું મંદિર થઈ ગયું. આ બધી વાતોમાં એવા એવા માણસોને એવા એવા પ્રસંગો બનતા જાય કે કહેવા જેવું છે. હમણાં કે જલારામ ટ્રસ્ટ કાલિયાવાડી આપણું, એ લોકોને હું લઈ ગયો. એ લોકોએ જગ્યા જોઈ, ડૉક્ટર બંકિમભાઈ, હેમાંશુભાઈ, બીજા એક પટેલ છે, મારું નામ યાદ નહીં આવશે હમણાં, જયંતિભાઈ પટેલ, એ બધા જોયું. ને પછી એ લોકોએ કહ્યું કે સારું, અમે પૈસા આપશું. કેટલા તો મને ખબર નહીં હતી. વન ફાઇન ડે ઓર્ડિનરી પટ્ટાવાળો આવીને મને 5 લાખ રૂપિયાનો ચેક હાથમાં આપે છે. હવે આજે પરિસ્થિતિ કેવી છે કે તમે કંઈ પણ આપો તો તમે પહેલાં શરત મૂકો, નામ કયું લખાવશો, શું કરશો, આ બધી શરતો, પેપરમાં ફોટો આપશો કે નહીં, અમારા દાનની પ્રસિદ્ધિ મળશે કે નહીં, અમારી સંસ્થાની, આ બધી જ વાતો લોકો કરતા હોય. ભગવાનની મહેરબાનીથી મને એક પણ માણસ એવો નથી બોલ્યો કે જેણે મારી પાસે સામે કંઈ માગ્યું હોય. કારણ કે બધાને એવું ખબર પડતું કે આ માણસને તો શું રસ હોય આ જંગલમાં, એમ કે નથી એનું કંઈ નેટિવ વિલેજ, કે નથી અહીંયા જન્મેલો, કે નથી અહીંયાનું સાસરું, તો પછી એને આટલો બધો, એટલે આપણે બી હવે એને સાથે સહયોગ આપવું જ જોઈએ એમ. એટલે ઘણા બધા સુંદર માણસો મળ્યા. એમ કે યુ વિલ બી સરપ્રાઇઝ મિતાલી, એક રિક્ષાવાળો વર્ષોથી કંઈ આપવા માગે પણ એની પાસે પૈસા બહુ થાય નહીં. એની 19 વર્ષની છોકરી આપઘાત કર્યો. તો 12મા 13માની જે પૂજા થાય ને એમાં 612 રૂપિયા આવેલા. એ 612 રૂપિયા લઈને બ્રાહ્મણને આપવાને બદલે સીધો મારી પાસે આવ્યો. મને કે આ પીલામાં મારું યોગદાન ગણજો આટલું, એમ કીધે. એટલે બધી આંખ ભરાઈ આવે, હૃદય આપણું એ થઈ જાય. એવા બધા પ્રસંગો સાથે સાથે જર્ની ચાલતી ગઈ. ગામમાં મંદિર બનાવ્યું. એટલે ગામમાં શું કર્યું કે ગામના લોકો પાસે જ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એટલે આપણે હિન્દુ ધર્મમાં તો કેવું કે બિગ બિગ બિગ, બહુ નસીબદાર લોકોને આવવું મળે ને, બહુ નસીબદાર હોય તેના હસ્તે આવું થાય એમ. અથવા તો બહુ પૈસાવાળા માણસ હોય તે આવું કરે એમ. મેં ને મારા વાઈફે જુદો ચીલો પડ્યો કે આપણે કંઈ કરવું નથી, આપણે ગામવાળાઓ પાસે જ મૂર્તિનું પ્રતિષ્ઠાન કરાવીએ. એટલે મૂર્તિની પૂજા કરવાની, બેસવાનું, આ બધું અમે લોકો એ લોકો પાસે કરાવીને અમે ફક્ત મુખ પ્રેક્ષકો બનીને સાથે ત્યાં 2 દિવસ એન્જોય કર્યું. ધીમે 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 ગામમાં ઘણા બધા લોકોની સાથે ગરેબો થતો ગયો. ટોયલેટનો સરકાર તરફથી જે પ્રસ્તાવ આવ્યો તે પણ ઓટોમેટિકલી સરકારશ્રીના યોજનાથી અમારે બહુ કામ કરવાનું આવ્યું નહીં. અત્યારે મિત્ર એક માણસને, એક વ્યક્તિ, એક કપલ છે એની વાત કરીશ. કૃષ્ણકાંત પારેખ અને મીનાબેન પારેખ. કૃષ્ણકાંતભાઈ 82 વર્ષના, નવસારીના પારેખ બ્રધર્સ કરીને બહુ મોટી ફર્મ છે, એમના નાના ભાઈ, સૌથી નાના ભાઈ. અને વર્ષોથી આ બધા કામ કરેલા, વર્ષોથી ઉત્તરાખંડમાં કરેલા, ત્યાં સ્કૂલો બાંધેલી. અને એ મને મારી સાથે કાયમ જ આવે. અને નાના અમથા કામ માટે પણ બોમ્બેથી એટ ધ એજ ઓફ 80 એ ત્યાંથી આવતા, મને જોઈન થતા. આજે પણ હી ઇઝ વિથ મી. અને ડગલે ને પગલે મામા, અમે મામા કહીએ, મારી જોડે છે. એટલે સમૂહ લગ્નો કરાવ્યા. સમૂહ લગ્ન કરાવવાના પાછળ મેઇન કારણ એ હતું કે ડાંગમાં શું છે, તને બહુ મજા આવશે, નવાઈ લાગશે. તમને છોકરી ગમે ને એટલે તમારે એને લઈને ચાલ્યા કરવાનું, એકદમ મોડર્ન. તમને ગમી ગઈ છોકરી એટલે તમારે એને લઈને ચાલ્યા કરવાનું. અને પછી લગ્ન બગન નહીં કરવાના. પછી તમે સાથે રહેવા માંડો, તમને છોકરા બી થાય, નો પ્રોબ્લેમ. હવે છોકરાના લગ્ન જ્યારે થવાના હોય એટલે 25-20 વર્ષ પછી, આપણે ગણીએ લગ્નના 20 વર્ષ પછી છોકરાના લગ્ન થવાના છે, ત્યારે તમારે કમ્પલસરી આગલે દિવસે લગ્ન કરવાના. એટલે આપણા જે મા બાપ હતા બહેના હમણાં, તે લોકોએ ત્યારે લગ્ન કરવાના. અને પૈણ પ્રથા કે એ લોકો. એટલે મારે 2-3 વિચાર હતા સમૂહ લગ્નમાં. એક તો શું કરે છે કે આપણને જોઈને એ લોકો પણ ખોટા ખર્ચા બહુ કરવા માંડ્યા. ડીજે બોલાવે, પાર્ટીઓ કરે, માણસોના પારની, જમવામાં બી થોડુંક વધારતા ગયા. બાકી એ લોકો રોટલો ને શાક ખાવાવાળા પ્રજા. એટલે દેવું કરે. અને દેવું કર્યા પછી ગાય ગીરવી મૂકે, ભેંસ ગીરવી મૂકે, ખેતર ગીરવી મૂકે. અને પછી વરસાદ તો કંઈ હોય નહીં, વરસાદ ઘણો બધો પણ ખેતી બહુ થાય નહીં, એટલે પૈસા ભરાય નહીં. એટલે ગાય જતી રહી, ભેંસ જતી રહી, ખેતર જતું રહી. એટલે દારૂ પીવા મળે. દારૂ પીને પત્નીને મારઠોક કરે. એટલે મેં કહ્યું એક ખર્ચામાંથી તેને બચાવીએ પહેલાં. આવો એક આશય હતો. બીજું આપણે હિન્દુ, એટલે જરા હિન્દુ રીતે લગ્ન કરે તો ગમે આપણે એમ. દેટ વોઝ સેકન્ડ ઓપ્શન, સેકન્ડ થિંકિંગ ઇન માય માઇન્ડ. થર્ડ, આ પેલી પેણ પ્રથાનો અંત લાવવો હતો કે ભાઈ લગ્ન કરો,
વ્યવસ્થિત સર્ટિફિકેટ લો, સરકારની જે યોજનાઓ છે તે પ્રમાણે પતિ પત્ની તરીકે ચાલુ કરો જિંદગી એમ. એટલે તે એક વસ્તુ હતી. તો લગભગ 100 કપલના લગ્ન 3 વર્ષમાં કરાવ્યા. એટલે બહુ આનંદ આવે એવી જર્ની હતી મારી આ બધાની સાથે. એટલે આ રીતે આખું ગામ લગભગ પ્રેક્ટિકલી ફાર્મિંગથી માંડીને હાઇજીનથી માંડીને બધી જગ્યા પર કામ કરતા ગયા. ને ધીસ ઇઝ હાઉ ધીસ ભદરપાડા હેઝ બીકમ માય ડ્રીમ વિલેજ એમ. એક હવે તમારું પોતાનું જ બાળક કહી શકાય ભાદરપાડા. હા બિલકુલ. એટલે હું ત્યાં જાઉં તો મને એમ બસ એકદમ મસ્ત થઈ જાઉં એમ. મારા પોતાના જ ઘરમાં. એક્ઝેક્ટલી. અને ઓલ થેન્ક્સ ટુ આ બધા જેમના ઘરે આપણે રહીએ છીએ, કિશોરભાઈ, જાનુભાઈ જે લોકો છે, જગદીશ એમનો ભાઈ છે બીજો, દે વર વેરી ગુડ પીપલ. એટલે મારે શું કે મારે સામાન્ય રીતે આ જ વસ્તુઓ બહાર કરોડ 1.25 કરોડ રૂપિયાની થતી હોય, એ લોકોની મહેનત અને એ લોકોની ચોકસાઈ અને ચીવટાઈથી મને 75 લાખમાં આ સ્કૂલ પડી એમ. એટલે અને થોડોક વાણીઓ છું ને એટલે પૈસા ખર્ચવાના જરાક હું હાથ પકડીને ખર્ચું એમ. એટલે માટે કે મારા નથી. અને હું હંમેશા જ્યારે પણ હું કોઈ જગ્યાએ મારી ઓળખાણ આપતો હોઉં ત્યારે હું કહું કે હું તો આંગળીઓ છું. આઈ એમ અ કુરિયર મેન. મને તમે 10 રૂપિયા આપ્યા એટલે મારું કામ ડાંગમાં 10 રૂપિયા પહોંચાડવાનું, એ સિવાય મારું કોઈ કામ નથી. એટલે મેં પહેલેથી એવું નક્કી રાખેલું કે બને એટલા જે કંઈ પ્રસંગો હોય એ પ્રસંગો આપણે આપણા પોતાના ખર્ચે કરવાના, સંસ્થા પાસેથી રૂપિયો લેવાનો નહીં. એટલે 3-4 પ્રસંગો ગયા. એક વખત મને એવી ઈચ્છા થઈ કે મારા છોકરાઓને નચાવું, એટલે ડીજે લઈને ગયો. ડીજે તો નહીં પણ એકચ્યુઅલી બહુ મોટો આર્ટિસ્ટ છે ભાવિન શાસ્ત્રી, આજે તો ઇન્ટરનેશનલ ફિલ્મ કલાકાર. એને હી વોઝ કાઇન્ડ ઇનફ અને ગુડ ઇનફ કે મને કહ્યું કે શેઠજી કાકા આપણે સાથે જઈએ, ચાલો હું જરાક છોકરાઓને એમ નચાવું એમ કે. એટલે એની ટીમ મારી સાથે આવી અને રાત્રે 2 વાગ્યા સુધી ગામમાં છોકરાઓને ડેન્સ કરાવ્યા ગીતો પર. અને આ બધી એક જાતની આમ તો ગાન પણ કહીએ પણ મજા આવે છે. અને ડે બાય ડે ખબર નહીં 25 વર્ષથી કરું છું અને વધારે ને વધારે આમ પેલું યંગ થતો હું એવું લાગી રહ્યું છે હવે. એ તમારી સાથે બધાનો સપોર્ટ છે એ કારણે. ડોક્ટર શેઠજી, આ તો તમે વાત કરી અમને ભાદરપાડાની, જે એક રૂરલ એરિયામાં તમે સપનું કહો કે તમારી ઈચ્છા કહો અને એ પૂરી પણ થઈ બધાના સાથ સહકારથી. થોડું અર્બન એરિયા તરફ આવીએ. તમારું અહીંયાના એરિયામાં પણ યોગદાન ઓછું તો નથી જ, પણ હવે મારે જાણવું છે એક એવા પ્રોજેક્ટ વિશે જેની સાથે તમે સંકળાયેલા છો અને જે હમણાં નવું જ છે, એડ લાઈફ. એડ લાઈફ વિશે અમારે અને મારે મારા વ્યુઅર્સને પણ જણાવવું છે. તો અમારે એ જાણવું છે કે એડ લાઈફ શું છે. મિત્ર, કેન્સર, કેન્સર ઇઝ અ વેરી બિગ પ્રોબ્લેમ. સાયકોલોજીકલ, સોશિયોલોજીકલ, ફાઇનાન્શિયલ. ડર લાગે, બીક લાગે. અને એ ઉપરાંત હવે ધીમે ધીમે થોડા ટેવાયા છે, પણ તે છતાં પણ હજી કીમોની આડઅસર થાય, સુંદર વાળ હોય તો ઉતરી જાય, બધી બીક રહે મગજમાં. એટલે એક તો પહેલી જે ખોટી મિથ જેને કહીએ, જે ખોટી માન્યતાઓ છે, એને મારી નહીં પણ અમારે એનું ખંડન કરવું હતું. લોકોને કાઉન્સિલ કરવા હતા, એ લોકોને ચીયરઅપ કરવા હતા. અને મારા અત્યારે જોતા વ્યુઅર્સને હું એટલું કહી શકું કે મેડિકલ સાયન્સ તો બહુ જરૂરી છે જ, એના વગર તો બીજો વિચાર જ નહીં કરતા. પણ ત્યાર પછી તમારું સબકોન્શિયસ માઇન્ડ અને તમારું પોઝિટિવ થિંકિંગ, તમારું ડાયટ, તમારી એક્સરસાઇઝ અને યોગા, આ 5 વસ્તુ, આ પંચામૃત જો ભેગું થાય તો પેલી ટ્રીટમેન્ટના 100 કરતાં બી વધારે 500% જેટલા રિઝલ્ટ સારા મળે. સામાન્ય તમને ખ્યાલ આવે ને શું કહેવા માંગુ છું. એટલે ડોક્ટરનું કામ કરવા દે. એટલે અમે એડ લાઈફની અંદર, એડ લાઈફ ઇઝ બેઝિકલી અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલ છે, કેન્સરની હોસ્પિટલ, હવે કોઈ જુદી બનાવી છે. અને સ્ટર્લિંગમાં આ એડ લાઈફનું એક ચેપ્ટર છે. એ લોકો ત્યાં વર્ષોથી આ કામ કરે છે. પેશન્ટોને કાઉન્સિલ કરે, એ લોકોના ઘરે જાય, એ લોકોના ઓફિસ પર બોલાવે, એ લોકોને સમજણ પાડે અને યોગા કરાવે, ડાયટના વ્યાખ્યાનો રાખે, સ્પીકરો લાવે, મોટિવેશનલ સ્પીકરો લાવે. એટલે ગમે ત્યાંથી તમે હસતા રહેવા જોઈએ. રોગ આવે છે, નસીબમાં લખાયેલું છે એવું માનવા કરતાં પણ માંદગી તો બધાને જ આવવાની છે. એટલે એ માંદગીની સાથે જીવીને કઈ રીતે પોઝિટિવ જીવવું અને કઈ રીતે રોગને મહાત કરવો એ શીખવવાને માટે
અને થયું એવું કે મારા ફેમિલીમાં 4-5 જણને કેન્સર થયું અને ધે કેમ આઉટ. દે આર યંગ પીપલ. પ્રણવ શેઠજી કરીને મારો ભત્રીજો છે, કાલિંદી દેસાઈ કરીને મારા શાળાની દીકરી છે, અને મારો ખુદ બ્રધર નિખિલ શેઠજી કરીને, આવા 3, મારા અંકલ બાબાભાઈ શેઠજી, 4 જણા મારા ફેમિલીમાં. એટલે વી ડિસાઇડેડ કે આ ક્ષેત્રમાં કંઈક લોકલ કંઈક કરીએ એમ. બહાર તો બહુ બધું હોશિયારી મારી આવ્યો, પણ કંઈ ગામમાં તો કંઈક કરીએ એમ. અને ધીસ ઇઝ હાઉ ધીસ એડ લાઈફ ચેપ્ટરનું અમે 3જી તારીખે જ નવસારી ચેપ્ટર શરૂઆત કરી. બેઝિકલી કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ, કોઈ મંત્રી, કોઈ આ, કોઈ તે, કે કોઈ પોસ્ટિંગ કે એવું કંઈ જ નથી. આવતીકાલે ફરી અમે ભેગા થવાના છે, અને ભેગા થઈને બસ નવા તમારા મગજના વિચાર હોય તો તે જણાવો. મ્યુઝિકલ થેરાપી, આપણા યશદીભાઈ છે તેની પાસે સંગીતનો લાભ લઈશું, પેશન્ટોને ભેગા કરશું. અલ્ટિમેટલી આમાં અગત્યની વસ્તુ કેવું છે કે તમે કેટલા ઇન્વોલ્વ થાવ ને તમે કેટલા આગળ વધો. પહેલાં તો શું છે કે કેન્સરનું નામ જ લોકો નહીં પાડતા હતા. મને કેન્સર છે એવું કોઈ બોલતું જ નહીં. વાય વાત થતી ને લોકો એવું કહેતા કે પેઢીને પેલું છે એમ કરીને. આજે તે દિવસે મેડિકલ હોલમાં જ્યારે મારું ફંક્શન હતું ત્યારે સામેથી લોકો ઊભા થઈને આવતા, યસ મને કેન્સર હતું અને આઈ એમ હિયર, યસ મને કેન્સર હતું, એવી રીતે લોકો આગળ આવ્યા. એટલે મને આનંદ થયો કે યસ, ધ સોસાયટી ઇઝ ચેન્જિંગ. આપણે જે કરવા જઈ રહ્યા છે એ કંઈક થશે, અને આના કરતાં મોટા પાયા પર કામ કરવું છે. બીજું બેન એવું છે કે દરેક પ્રકારના જુદા જુદા કેન્સરમાં ટેકનિકલ વસ્તુઓ પણ આવે. ધારો કે કોલેસ્ટ્રોમ, અહીંયા તમને સંડાસ કરવાની બેગ લટકાવી હોય, કોઈને ગુદાદ્વારનું કેન્સર હોય ને અહીંયા તમને બેગ લટકાવે, તમે એમાં જ સંડાસ પેશાબ થાય આગળ તમારો સંડાસ થાય ત્યારે. હવે એમાં પણ એ લોકોના પ્રશ્ન હોય તો સાથે ભેગા થાય તો કે ભાઈ મને આ મટીરિયલથી વધારે સારું પડે છે, હું આમ બાંધી રાખું તો મને વધારે સારું પડે છે. તમે એકલા મૂજાવો એના કરતાં 5 જણા ભેગા થઈને તમે વિચાર કરો તો એમાં વધારે સારું તમને પરિણામ આવી શકે. અને અલ્ટિમેટલી શું છે કે એકબીજા સાથે શેર જ કરવાનું છે ને, તો દુઃખ શેર કરવા માટે માણસ શોધવા જવું પડે તે કેટલી તકલીફ છે. સાચી વાત. સુખને માટે તો બરાબર છે કે ભાઈ મારા ઘરે કંઈક મર્સિડીઝ આવીને હું કોઈને નથી બોલાવતો તે વસ્તુ જુદી છે, પણ મને તકલીફ પડી છે તો ઉલટું મારે તો લોકોની જરૂર છે. આજે સંભળી મારી પાછળ ઉભા રહે, મારી પીઠ પર હાથ ફેરવે, મારા માથે હાથ મૂકે, તો તેને માટે આપણે તો પ્રયત્ન છે. એનાથી દુઃખ હળવું પણ થાય. એટલે કમ ફોરવર્ડ નવસારીની પ્રજાને, આ નવસારી નહીં આજુબાજુના કોઈ પણ એરિયાને, કે કમ ફોરવર્ડ, અમારો કોન્ટેક્ટ કરો. એડ લાઈફને આપણે અહીંયા એક સરસ ચેપ્ટર તરીકે ચાલુ કરીએ અને સમાજની એક નાની અમથી જે કંઈક સેવા થાય તેટલી કરીએ આપણે એનું. ડોક્ટર શેઠજી, ખૂબ જ સારા એક મોટિવ સાથે જે 25 વર્ષ પહેલા શરૂઆત થઈ હતી, આજે પણ એ ચાલુ જ છે. તમે કહ્યું કે દર રવિવારે તમારા પત્ની સાથે ડાંગમાં તમે વિતાવો છો, બાકીના દિવસો તો તમે પ્રેક્ટિસમાં તમારા જતા હોય છે. હજુ પણ એક નાનું એવું ચેપ્ટર રહી ગયું છે તમારા લાઈફનું, એ વિશે પણ જાણવું છે. એના માટે તમે સમય કેવી રીતે કાઢો છો? અને એ છે લેખન. તમે એક સારા સ્ટેજના કલાકાર છો, એક એક્ટર, રાઇટર. તો હવે એ પણ હું સમજી શકું છું કે ગળથૂથીમાંથી જ આવ્યું હશે. અને માટે સમય કેવી રીતે નીકળે છે? ઓનેસ્ટલી હું કહું તો જેટલો માણસ બિઝી રહેવા માંગે ને એટલું કામ વધારે સરસ અને સારું ને વ્યવસ્થિત થતું જાય. યુ હેવ ટુ પ્લાન. યસ. અને ખબર ને સમાવ અંદર બહુ વહેલા ઉઠવાની ટેવ પડી ગઈ છે. એટલે મારું વાંચનનો શોખ એવો છે કે હું જ્યારે ડાઇનિંગ ટેબલ પર બેસીને વાંચું, ચાનો ગ્લાસ પડેલો હોય, પુસ્તક હોય, મારી ડાયરી હોય, એટલે મને ગમતા વાક્યો સાથે સાથે લખતો જાઉં. એટલે કોઈને એવું જ લાગે કે હું પરીક્ષાની તૈયારી કરતો હું, જાણે એમ કે એટલું બધું સવારની પૂરમાં મારું આ એક કામ ચાલતું હોય છે. પછી યોગા છે, સ્વિમિંગ છે, વોકિંગ છે, બધું. પણ ટૂંકમાં કેવું છે કે મન હોય તો માળવે જવાય. સાચી વાત. અને મજા આવતી બધી વસ્તુમાં. એકચ્યુઅલી તમારું કામ જ તમારો આરામ છે. મને એક જગ્યા પર રજનીશજી એવું બોલેલા હતા કે યોર વર્ક ઇઝ યોર રેસ્ટ. કેવી રીતે ચેન્જ ઓફ વર્ક કરતા જાઓ. દવાખાનેથી આવો અને પછી એમ કે રોમી બારી આવીને એમ કે જરાક ચાલે આપણે સ્ટોરી ડિસ્કસ કરવી છે, તો પાછી એક નવો ચેપ્ટર થઈ ગયું. સવારે ઉઠીને પાછું કંઈ મગજમાં વિચાર આવે કે ચાલ માનસીને પત્રો લખવા છે. મારી દીકરીને એક મેં પત્રો લખેલા હતા, તે એક બુક પબ્લિશ કરેલી હતી માનસીને પત્રો કરીને, અને ઇમેજ પબ્લિકેશનવાળા ઇમેજ પબ્લિશ કરેલી હતી. તો એ બધા પત્રો અત્યારે પણ મને છે તે SMS કે વોટ્સઅપ કરવા કરતાં મને પત્ર લખવાનું બહુ ગમે. એક ઇમોશન જોડાયું હોય. હા, એટલે પત્રમાં કેવું થાય કે તમે બહુ જે કંઈ કરવું હોય તે વ્યક્ત કરી શકો. એમ કે પેલામાં તો બીબા ઢાળેલા વાક્ય, કોંગ્રેચ્યુલેશન આવી જાય, હેપી મેરેજ એનિવર્સરી આવી જાય, એથી વિશેષ તો તમે શું લખવાનું? એમ કે
જ્યારે આમાં તો તમે અત્યારે જ આજે જ એક મારા મિત્રને ત્યાં લગ્નને 50 વર્ષ પૂરા થતા હતા, તો હમણાં જ ઘરે જઈને 4 પાનાનો કાગળ સવારે મને લખતા 10-15 મિનિટ થાય, કંઈ પણ લખવું હોય તો એમ, એટલે ટપકાવીને આપી આવ્યો તો બસ હવે એની જીવનભરનું સંભાળવું રહેશે. સાચી વાત. અને આ પત્ર વિશે પણ મને ખબર નહીં, મને એવું લાગે છે કે લોકોને બહુ ગમતું હોય છે અને બહુ નવાઈ લાગે. વેન આઈ વેન્ટ ટુ શિકાગો, હું ગયો અમેરિકા ને એકના ઘરે ખાલી સામાન બામાન મૂકીને હજી તો બેઠા, એ મને કે તારે તારો પત્ર વાંચવો છે, મને તે 20 વર્ષ પહેલાં લખેલો તે. હા હા મેં કહું પછી શોધજે ને. મેં કહું ના ના શોધવાની જરૂર નથી એમ કે, એમ કરીને ચાના ટેબલની નીચે ખાનું છે તેમાંથી કાઢ્યું. મને કે આ મોટા મિયા માંગરોળ ગામ વિશે તે લખેલો છે અને મને એટલી બધી નોસ્ટાલ્જિક મેમરીઝ છે ગામ જોડે, અને જ્યારે જ્યારે મને દેશ યાદ આવે ત્યારે વાંચું ને રડીને પાછી મૂકી દઉં, વાંચીને રડીને પાછું મૂકી દઉં. આ 20 વર્ષથી આ મારો કાર્યક્રમ છે ને એટલે જ એક જ સેકન્ડમાં મેં તને આ કાગળ બતાવ્યું એમ કે. હવે આમાં મારું કંઈ મહત્વ નથી, કાગળનું મહત્વ છે. એક હૃદયથી જોડાઈ ગયેલું એક લાગણી. અને બીજું શું છે કે તમે ફરીથી વાંચો, ફરીથી વાંચો, ફરીથી વાંચો. પેલામાં તો ડિલીટ થઈ ગયું, કહું હતું કંઈ મળતું જ નથી એમ કે. એટલે પત્ર લેખન મારો એક બહુ ગાંડો શોખ છે અને કશે પણ જવું હોય તો હું કંઈક લખીને તો જાઉં જ સાથે એમ કે. મને આપવાનું કંઈ પણ હોય, ઇવન શોકસભામાં બી જતો મને બેસવું જરા બી નહીં ગમે, કારણ કે બેસવામાં છે ને પેલો બી ટ્રાય કરતો હોય કે હવે ડૉક્ટર ક્યારે ઉઠે ને ખુરશી ખાલી કરે, અને આપણે બી એમ કહેતા હોય કે સારું 7 મિનિટ થઈ છે, હજી 2-3 મિનિટ બેસવું પડશે એમ કરીને આમ હાથ જોડીને. એટલે મને એ બધા નાટક મજા નથી આવતી. આમ જરાક હું છે ને ઉફરટાયેલું ઘેટું છું. મારું નામ, મેં મારું પુસ્તકનો વિચાર કર્યો ત્યારે મેં ટાઇટલ નક્કી રાખેલું હતું ઉફરટાયેલું ઘેટું. ઉફરટાયેલું ઘેટું એટલે કેવું કે મિતાલી બધા ઘેટા લાઈનમાં જ ચાલતા હોય, એકાદ મારું બેટું આમ ઉપર ચડી આવે ને બીજી ટેકરી પર જાય ને પછી પાછું નીચે ઉતરીને જોઈન થઈ જાય. યુ વિલ બી સરપ્રાઇઝ કે મારી દીકરીના લગ્ન મેં તને આગળ બી વાત કરી આપણી વાત કે જાણી જોઈને મેં કમૂરતામાં રાખેલા હતા. શું થાય એનાથી એમ કે, અને તે મને તારીખોનો ઓપ્શન આપ્યો તો મેં જાણી જોઈને 13મી તારીખ પસંદ કરી. આજે 13મી તારીખ છે. મેં કીધું મને આ જે નહીં કરવાનું તે બધું મને કરવાનું ગમે છે. શુભ પ્રસંગોમાં કાળા કપડાં, હા શુભ પ્રસંગમાં કાળા કપડાં અચૂક પહેરવાના એમ કે. અને મને મેં કોઈ દિવસ તિથિ બીથી કંઈ જોયું જ નથી એમ. ઓન ધ કોન્ટ્રી ઘણી બધી વખત તો હમણાં એવું થાય છે કે નવરાત્રા હોય તો મારો દવાખાનાનો રસ્તો બદલી નાખું, આશાપુરી પરથી જાઉં જ નહીં. અને હું દરેક જણને રિક્વેસ્ટ કરું છું કે ભગવાનને જો પૂજો તો બિલકુલ વાંધો નથી, પણ શાને માટે તે જ દિવસોમાં નવરાત્રામાં તમે માતાજી પાસે ટાઈમ નહીં હોય, આપણે વાત નહીં કરે, એમને તમે જાઓ તો આવો શેઠજી બહુ દાડે દેખાડે એમ કરીને બેસાડે તો ખરા. હવે મહાદેવને દિવસે મહાદેવને ત્યાં પગે લાગો, તમે શ્રાવણ મહિનામાં જાઓ બિલ્લીમોરા તો બિઝી હોય. હા એટલે એના કરતાં એ ફ્રી હોય ત્યારે જઈએ તો વધારે સારું કામ થાય આપણું. મારા બધા કામ એ રીતે જ કરાવેલા છે મેં. ખૂબ જ રસપ્રદ વાતો થઈ આજે તમારી સાથે. ડોક્ટર શેઠજી, અતિથિ વિશેષમાં આવવા બદલ હું એકવાર ફરીથી આપને આભાર માનું છું. અને આજે તમે જે વાત કરી અને મહત્વની વાત તો એ હતી કે તમે કહ્યું કે હું પોતે તો કંઈ કરતો નથી, બસ તમે પોતાને એક નિમિત્ત માનો છો. તો અમારા જે દર્શક મિત્રો છે તેઓને પણ હું તમારી વાતો પરથી તો એ જ એમને કહીશ કે આપણે નિમિત્ત જો બનીએ, કોઈકના ખુશીનું કારણ બનીએ આપણે, તો એમાં ખોટું શું છે. એકવાર ફરીથી ખૂબ ખૂબ આભાર. આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતા ડોક્ટર રાજન શેઠજી. એક દૂધની થેલીથી શરૂઆત થઈ એ સેવાભાવી સ્વભાવની 25 વર્ષ પહેલા, અને આજે પણ એ ચાલુ જ છે. એમના પાસેથી આપણે જીવનની પણ એવી ઘણી વાતો જાણવા મળી. આપણે જે તિથિ વાર ગણીએ છીએ એમણે એના વિશે પણ ખૂબ જ સરસ કહ્યું કે દરેક પળ જીવવાની હોય, દરેક પળ માણવાની હોય. આપણે ખોટું આ તિથિ અને એમાં બીને રહેવાની જરૂર નથી. સાથોસાથ એમણે જે કહ્યું કે એક આપણે વિચાર હોવો જોઈએ કે આ કરવું છે, સાથ તો આપણને મળી જ રહેતો હોય છે. આપણે એ પણ જાણ્યું કે કરવું તો બધાએ કંઈક સારું છે જ, પણ આપણને સ્ત્રોત નથી મળતો. તો ઘણીવાર આપણે સ્ત્રોત બનીને આપણે જ કેમ નહીં આ વેણને આગળ લઈ જઈએ.
આજના આપણા અતિથિ ડૉક્ટર રાજન શેઠજી પાસે આપણે ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં એમણે જે સેવાઓ આપી છે તે વિશે જાણ્યું. એમનો હાલનો જે નવો પ્રોજેક્ટ કેન્સરને લઈને એડલાઇફનો જે છે એ વિશે પણ આપણે જાણ્યું. કેન્સરને લઈને અને એડલાઇફ વિશે આપણે જો વધારે કંઈક જાણવું હોય તો આપણે ચોક્કસ ડૉક્ટર રાજન શેઠજીને મળીશું. એમની અને એમના ટીમ પાસેથી આપણે આ વિશે વધુ જાણકારી મળીશું. આવતા રવિવારે ફરીથી એક નવા અતિથિ સાથે હું મુલાકાત કરાવીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્તે. ચેનલ નવસારી ટુડેમાં અતિથિ વિશેષ તરીકેનું આવવાનું મને જે સદભાગ્ય પ્રાપ્ત થયું એ માટે આયોજકોનો અને મિતાલીનો ખૂબ ખૂબ આભાર. એડલાઇફની વાત મેં કરી આગળ તે પ્રમાણે કે કેન્સર અંગે કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ એડલાઇફનો સંપર્ક કરી શકો છો નવસારીમાં. એને મેળવવાના માટે તમે મને ફોન કરો અને મારા પછી બીજા ઘણા બધા નંબર છે. એડલાઇફ નવસારીનો આપણે વોટ્સઅપ પર ગ્રુપ પણ છે, એટલે તમે એમાં પણ જોઈન થઈ શકો છો અને તમારી સર્વિસીસ આપી શકો છો. ઇફ યુ આર અ ગુડ મોટિવેટર, ઇફ યુ આર અ ગુડ હીલર, ઇફ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ ઓફ ધ પીપલ, કમ ફોરવર્ડ એન્ડ જોઈન અસ. આની સાથે મારે ધરમપુરની સ્કૂલની વાત કરવાની મારે રહી ગઈ હતી, તેની વાત કરી દઉં કે ધરમપુરમાં પણ 3 સ્કૂલો આપણે બીજી ચાલુ કરી છે. વી નીડ ફન એન્ડ વી નીડ યોર હેલ્પ. પણ સોસાયટીને પાછું આપવાનું જરૂર યાદ રાખજો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, it is time to pay back to the society. Thank you so much.